તો જય મોગલ જય દ્વારકાધીશ ફરી એક નવા બ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો ભાઈ અત્યારે છે ને આપણે છીએ ભાઈ ઝાંઝમેર મસ્તરામધારા ધામની અંદર અને અહીંયા છે ને ભાઈ કાલે શરૂ થવા જઈ રહી છે 31મી રામકથાનું અહીંયા સરસ મજાનું આયોજન છે। તો ભાઈ અહીંયા છે ને ભાઈ કેવી તૈયારી છે ને એ સંપૂર્ણ આપણે એના વિડીયોની અંદર કવર કરવાના છીએ। તો વિડીયોમાં બન્યા રહેજો અને સાથે સાથે મસ્તરામ બાપાના તમને દર્શન પણ કરાવવાના છીએ। તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો અંદર આવતા અહીંયા ભાઈ તમને સરસ મજાના અને મસ્તરામ બાપુની ધજાના તમને એના દર્શન થશે અને અહીંયા છે ને ભાઈ તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાને ભાઈ ગેટ લાગી ગયો છે અને ભાઈ ડેકોરેશન તમે જો ભાઈ સરસ મજાને ભાઈ ડેકોરેશનથી ગેટ એને શણગારેલો છે। અને બાકી જો આ બાજુ મસ્ત મજાના ભાઈ કથા મંડપ છે આ બાજુ અને આ બાજુ છે ને ભાઈ સરસ મજાને ભાઈ પાર્કિંગની વ્યવસ્થા આ બાજુ થઈ રહી છે ને આ બાજુ છે ને બધા સ્ટોલની અહીંયા વ્યવસ્થા છે બધા મંડપને નખાઈ જશે। અને અહીંયા જો ભાઈ તમે અંદર તો ભાઈ લાઇટ ડેકોરેશન ભાઈ મસ્ત રીતે થઈ ગયું છે। તો આપણે અંદર જઈએ હવે અને કેવું લાઇટ ડેકોરેશન છે ને બધી આપણે એને માહિતી આપણે બતાવી તમને કે કેવું છે ને ભાઈ અહીંયા ડેકોરેશન ને બધું કરેલું છે। એમ તો પહેલાં તમે ભાઈ સરસ મજાનો અહીંયા ગેટ છે અને અમારા હે ને ભાઈ પ્રદીપભાઈ તેમ ભાઈ પોતે વ્લોગ શૂટ કરે છે અને પ્રદીપભાઈની હે ને યુટ્યુબમાં ચેનલ હાલે છે ગોહિલ પ્રદીપ વ્લોગ। તો એ એકવાર એને ચેકઆઉટ કરી લેજો અને સાથે સાથે ને અમારા ભાઈ યાદ આવ્યા છે અમારે હારે જો ભાઈ નનુભાઈ આવેલા છે મસ્તરામધારા। તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો। તો મિત્રો આપણે એને આવી ગયા છીએ ભાઈ આશ્રમ તરફ અને અહીંયા જો ભાઈ તમે સરસ મજાનું ભાઈ લાઇટ ડેકોરેશન અત્યારે કરી નાખ્યું છે અને જો ભાઈ સામે છે ને ભાઈ મસ્ત મજાનો એને ભાઈ ગેટ તૈયાર કરી નાખ્યો છે અને ત્યાં છે ને ભાઈ મસ્તરામ બાપાની સમાધિનું સ્થળ છે। તો ત્યાં આપણે પહેલાં જઈએ તમને દર્શન કરાવશું। બાકી આ તમે ભાઈ લાઇટ ડેકોરેશન તમે જોઈ શકો છો અને ભાઈ જો ભાઈ વૃક્ષ છે ને ઝાડવા છે લીમડા ભાઈ ગજબના કેમ કે ભાઈ તમે ઉનાળામાં આવો ને તો ભાઈ એને અહીંયા ઠંડો પવન આવે ને એવા મસ્ત મજાના ઝાડવા છે। અને બાકી તો તમે જો ભાઈ મસ્ત મજાના ને ભાઈ લાઇટ ડેકોરેશન થઈ ગયું છે અને ગાડલા બાડલાની બધી તો ભાઈ વ્યવસ્થા અહીં આવી જશે। હવે તમને છે ને સમાધિ સ્થળ બાજુ લઈ જઈ અને પછી તમને છે ને ભાઈ કથા મંડપ બાજુ લઈ જાય કે કથા મંડપની અંદર કેવું ડેકોરેશન અને કેવા મંડપનું બધું કરેલું છે। જો અહીંયા સામે તમે જોઈ શકતા હશો ને ભાઈ કથા મંડપ છે તો ત્યાં પછી લઈ જશું। પહેલાં પણ તમને છે ને ભાઈ મસ્તરામ બાપાના દર્શન કરાવી દઈએ। તો મિત્રો તમે જોઈ શકો છો ને ભાઈ સરસ મજાનું ભાઈ લાઇટ ડેકોરેશન તમે જોઈ શકો છો અને છત્રીની અંદર ભાઈ સરસ મજાની ભાઈ લાઇટો ફિટ કરી છે અત્યારે તો બંધ છે। બાકી તો લાઇટો છે ને તો એક નંબરનો છે ને અહીંયા ભાઈ લુક આવે અને અહીંયા છે ભાઈ સામે છે મસ્તરામ બાપાની સમાધિ મંદિર છે બાજુમાં એને ગોરડી હનુમાનજીનું મસ્ત મજાનું મંદિર છે અને એની બાજુમાં તમે જોઈ શકો છો કે મસ્તરામ બાપુની એને ભાઈ ધૂણો અને દર્શન તમે કરી શકો છો ને બાકી સરસ મજાનું છે ભાઈ અહીંયા આયોજન થઈ રહ્યું છે। તો મિત્રો અત્યારે હવે આપણે આવી ગયા છીએ કથા મંડપની અંદર અને આ રીતનું કથા મંડપ સરસ મજાનો ભાઈ ડેકોરેટ કરેલો છે। તો અંદરથી તમને બતાવું કઈ રીતના ડેકોરેટ કર્યો છે સરસ મજાના મસ્ત મજાની ડિઝાઇન પાડેલી છે અને અહીંયા તો ભાઈ સરસ મજાનો આ રીતનો ગેટ છે અને તમે જો ઉપર ભાઈ કાપડની મસ્ત મજાની ડિઝાઇન પાડેલી છે અને જો અંદર તમે જાઓ ને એટલે જો ભાઈ સરસ મજાની ભાઈ ડેકોરેશન કર્યું છે મંડપનું અને સામે તમે જોઈ શકો છો બાપુની ભાઈ કથા મંડપનું સ્પેસ છે અને ઉપર તમે જો ભાઈ મસ્ત મજાના ઝુમ્મર છે ભાઈ લાઇટ ડેકોરેશન કરેલું છે અને સરસ મજાનો ભાઈ મંડપ ડેકોરેટ કરેલો છે। હવે તમને સ્ટેજ પાસે લઈ જાય બાકી અત્યારમાં તો કાંઈ એટલું બધું ખાસ એ છે નહીં તૈયારી એ બધી ચાલુ છે અને કાલે છે ને ભાઈ બપોર પછી એને ભાઈ સપ્લાય શરૂ થવાની છે તો આપણે એનો તે પહોંચીને એને ભાઈ વ્લોગ બનાવવાના છે તો એ પણ તમે જોઈજો પહોંચીને બાકી એને ભાઈ સરસ મજાનું એને ભાઈ અત્યારે કથાનું આયોજન છે અને અમારા પ્રદીપભાઈ તો ભાઈ બ્લોગ શૂટ કરે છે એને શૂટ કરી લીધો છે અને બાકી આ રીતનું તો છે ને ભાઈ સરસ મજાનું ભાઈ મસ્તરામધારાનું લોકેશન છે। તો ભાઈ મિત્રો અત્યારમાં ને આપણે જઈએ છીએ ભાઈ સ્ટેજ તરફ અને તમને બતાવ્યું ભાઈ સ્ટેજનું કઈ રીતનું છે ને ભાઈ બનાવેલું છે। બાકી અત્યારે ભાઈ સાઉન્ડ સિસ્ટમ ને બધું છે ને ભાઈ અત્યારે સેટઅપ તૈયાર થઈ રહ્યો છે અને બાકી ઉપર તમે જો ભાઈ મસ્ત મજાનું ને ભાઈ ડેકોરેટ થઈ ગયું છે મંડપનું બધું અને આ બગીચી તો ભાઈ મંડપના ગાળા નખાઈ જશે અને બંને બાજુ મંડપના ગાળા નખાઈ જશે મસ્ત મજાના અને જો ભાઈ આ રીતનું કંઈક સ્ટેજ છે તમને બતાવી દઈએ। તો સરસ મજાનો સ્ટેજ જો ભાઈ બની ગયો છે અહીંયા જો ચેનલ બનાવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો। હવે પાછા આપણે ને ભાઈ રેગ્યુલર વ્લોગ આવતા રહેશે ટ્રાવેલિંગ વ્લોગ આવશે બધા નવું જોવાના પણ વ્લોગ આવશે। તો
ચેનલ પર રેગ્યુલર બન્યા રહેજો.